તો બીજી તરફ આપણે હવે વાત કરીએ તો ગુજરાત હાઈકોર્ટે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાને આજથી શરૂ રહેલા રાજ્ય વિધાનસભાના ચોમાસુ સત્રમાં હાજરી આપવા માટે 3 દિવસની મુક્તિ આપીને કામચલાઉ રાહત આપી છે। આજે તેઓ વડોદરા સેન્ટ્રલ જેલથી બહાર આવતા આમ આદમી પાર્ટીના સમર્થકો તેઓને મળવા માટે આવી પહોંચ્યા હતા। જણાવી દઈએ કે ગુરુવારે જસ્ટિસ M.R. મેંગડે ચેતર વસાવાની તરફેણમાં ચુકાદો આપ્યો હતો અને જણાવ્યું હતું કે તેઓ વિધાનસભા સત્રમાં હાજરી આપવા માટે બંધાયેલા છે। ડેડિયાપાડાના ધારાસભ્ય લગભગ 2 મહિનાથી જેલમાં છે। ડેડિયાપાડા પ્રાંત ઓફિસમાં એક મીટિંગ દરમિયાન શારીરિક ઝઘડા બાદ ડેડિયાપાડા તાલુકા ભાજપ પ્રમુખ સંજય વસાવાએ નોંધાવેલા હત્યાના પ્રયાસના કથિત કેસમાં 5 જુલાઈના રોજ તેમની ધરપકડ કરવામાં આવી હતી। અને ત્યારે જણાવી દઈએ કે ગત સોમવારે નર્મદા સેશન્સ કોર્ટે તેમને સત્રમાં હાજરી આપવા માટે વચગાળાના જામીન મંજૂર કર્યા હતા અને જો કે તે પોલીસ એસ્કોર્ટ હેઠળ થવાનું હતું અને વસાવાએ ગાંધીનગરમાં 3 દિવસ માટે પોલીસ એસ્કોર્ટનો ખર્ચ ચૂકવવાનો હતો। ચેતર વસાવાએ હાઈકોર્ટમાં અપીલ કરીને આદેશમાં ફેરફાર કરવાની માંગ કરી હતી। હાઈકોર્ટના આદેશ અનુસાર જણાવી દઈએ કે ધારાસભ્ય પોલીસ એસ્કોર્ટ વિના 3 દિવસના સત્રમાં હાજરી આપશે અને સત્ર પૂર્ણ થયા પછી વડોદરા સેન્ટ્રલ જેલમાં પાછા ફરશે। આજે તેઓએ વડોદરા સેન્ટ્રલ જેલમાંથી ગુજરાત વિધાનસભામાં હાજરી આપવા માટે રવાના થયા હતા અને ત્યારે આ સમયે સમર્થકો મોટી સંખ્યામાં તેઓને મળવા માટે સેન્ટ્રલ જેલ ખાતે ઉમટી આવ્યા હતા। ચૈતરભાઈ આજે પેરોલ જમીન ઉપર જ્યારે બહાર આવ્યા છે તો એક ખુશીની લાગણી છે કે આજે એમના જનતાના પ્રશ્નો વિધાનસભાની અંદર એ ઉઠાવી શકશે અને કોર્ટનો જે પણ નિર્ણય છે એને અમે વધાવીએ છીએ અને આશા છે કે આગામી દિવસોની અંદર ચૈતરભાઈને જલ્દી ન્યાય મળે અને જનતાની સમક્ષ આવીને જનતાના પ્રશ્નોને વાચા આપે એવી અમે એક આશા બી વ્યક્ત કરી। તેમના મત વિસ્તાર અને આજુબાજુના તમામ લોકોનું તેમને સમર્થન છે। માનો છો કે આજે જે પ્રકારે તેમને આ તક મળી છે તો તેમને લોકોએ જે ચૂંટાઈને મૂક્યા છે એને ન્યાય આપશે? બિલકુલ, જે રીતે ચૈતરભાઈએ જનતાનું જે જન સમર્થન છે એ જોતા દેખાઈ આવે છે કે આજે જનતાની વચ્ચે રહેનારો એક નેતા છે અને એક એવા નેતા છે કે જેમને હર હંમેશ જનતાના પ્રશ્નોને વાચા આપી છે। સડકથી લઈને સદન સુધી હંમેશા એમને લડતો આપી છે। આંદોલનકારી જેટલા પણ લોકો છે તમામ લોકોની સાથે ખભેથી ખભો મુકાવી અને તમામ આંદોલનોની અંદર ચૈતરભાઈએ મહત્ત્વની ભૂમિકા પણ ભજવી છે અને જનતાને ન્યાય મળે એ અતિસર એમને તમામ પ્રયાસો પણ એમને આગામી દિવસોમાં કર્યા છે। આજે તારીખ પણ છે, શું કહેશો તેવું? અમને આશા છે કે આજે કોર્ટમાંથી એમને રેગ્યુલર જામીન જે છે એની જે તારીખ છે એ પણ એમને મળી જાય અને ન્યાયિક તંત્ર ઉપર પૂરેપૂરો ભરોસો છે કે ચૈતરભાઈને ચોક્કસ ન્યાય મળશે। આપનો પરિચય? પિયુષ પટેલ, ભરૂચ જિલ્લા પ્રમુખ આમ આદમી પાર્ટી।